વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારના રામદેવ પીર યુવક મંડળ દ્વારા સ્ટેટ ઓફ રામાધની મૂવી સમૂહમાં નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં જ રામદેવ પીરની આસ્થા, ભક્તિ અને લાગણીને લગતી સ્ટેટ ઓફ રામાધની નામની મૂવી થિયેટરોમાં રિલીઝ થઈ છે। ત્યારે વડોદરા શહેરના બકરાવાડી વિસ્તારમાં આવેલા વણકરવાસ ઝવેરી પોળ નંબર 1ના રામદેવ પીર યુવક મંડળ દ્વારા પોળના તમામ રહીશો માટે સ્ટેટ ઓફ રામાધની મૂવી સમૂહમાં નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું। મંડળના આ આયોજનના પગલે પોળના રહીશોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં પોળના રહીશો મૂવી નિહાળવા માટે પહોંચ્યા હતા। कोई घर जैसा टेस्ट આ કાર્યક્રમમાં નાના બાળકો, મહિલા મંડળ, યુવાનો અને વડીલોએ મૂવી નિહાળ્યું હતું, જ્યાં મૂવી નિહાળતી વેળાએ સમગ્ર થિયેટર રામદેવ પીરના જયકાર સાથે ગુંજી ઉઠ્યું હતું। મૂવી નિહાળ્યા બાદ પોળના રહીશોએ સમગ્ર આયોજન અને મૂવી અંગે પોતાની પ્રતિક્રિયા આપી હતી। પહેલાં તો આ વડોદરા ખાતે પ્રતાપનગર ત્યાં આ પ્રેમ વિહાર સિનેમા છે અને ત્યાં સ્ટેટ ઓફ રામાધણી મૂવી લાગેલું છે અને આખી ટોકીજ તો ફૂલ જ હતી, પણ અમે ગ્રુપ બુકિંગ કરાવીને આવ્યા હતા। લગભગ 100 લોકોની ઉપર હતા અમે લોકો અને ખૂબ સારો એક્સપિરિયન્સ છે। બધાએ જોવું જોઈએ। ભગવાન પ્રત્યેનો ભાવ અને ભગવાન પ્રત્યેની સાચી ભક્તિ, ખૂબ સારું પિક્ચર છે। બધાને બહુ જોરદાર અનુભવ રહ્યો અને ઘણા બધાના સારા એવા સારા નડતા અનુભવો પણ છે અને ઘણા બધા પિક્ચર જોતા રડતા હતા પણ, એટલે બહુ સારું પિક્ચર છે। ગુડ, વેરી ગુડ। પોળના જે સિનિયર સિટીઝનો છે ઘણા એવા છે કે જે ફર્સ્ટ ટાઈમ ટોકીઝમાં આવી રહ્યા છે કે અમે ટોકીઝ શું એ નથી જોયું। ઘણી લેડીઝ તો ઠંડી એટલી બધી કારણ કે ટોકીઝ જોઈ નથી, પણ જે રામાપીરનું જે નામ પડ્યું ને એટલે બધું બાજુ મૂકી દીધું। ઘણા તો એવા છે કે એમનાથી ચલાતું નથી, પણ જ્યાં રામાપીરની વાત આવી ત્યાં બધું બાજુ મૂકી દીધું ને ચાલુ પિક્ચરમાં પણ એટલું બધું રડ્યા છે કે જે ભગવાન પ્રત્યે જે ભાવના છે ને એ એમનાથી વ્યક્ત નથી કરી શકતું, ખાલી આંસુથી અમે જોઈ શકતા હતા। એટલે એટલું બધું સરસ પિક્ચર મૂવી બનાવ્યું છે કે ખરેખર કહું છું ભાવ વિભોર। ઘણા બધા અમારા જે નાના બાળ ગોપાળો છે, ઇવન કે યુવા વર્ગ છે, લિટરલી કહું છું કે અમે નજરે જોયું, બહુ રડ્યા અને ખરેખર થેન્ક યુ। જય રામાપીર, બહુ મજા આવી। જય વેરી ગુડ ફિલ્મ। અને કહેવાય છે ને કે માનો તો આ ભગવાન બધે જ છે અને ના માનો તો કશું જ નથી, એમાં એ બધી જ બતાવેલું છે અને બધી જ આમ એક દિમાગ પર અનુભવ આવી જાય ને એવું છે, સરસ। વાત કરીએ તો ઘણા વર્ષો પછી આવી રીતે પોળના બધા લોકો એક સાથે મૂવી જોવા જઈએ, એનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? ઘણા લગભગ 80 થી 85 જણ છે, નાના મોટા બધા જ, અને ઘણો સારો એક્સપિરિયન્સ છે, બધા જ ખુશ છે અને ઉત્સાહપૂર્વક આવ્યા છે। બસ સરસ, રાધે મંડળ, રાધે રાધે। અમારા બકરાવાડી વિસ્તારના જે વૃદ્ધો, પુરુષો, મહિલાઓ, બાળકો આ મૂવી જોવાનું કારણ એક રામદેવજી ભગવાન પ્રત્યે શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા। અને આ મૂવીની અંદર અમને એવું લાગ્યું કે એક ભાઈ બહેનનો પવિત્ર પ્રેમ અમે જોયો, પતિ પત્નીની જે લાગણી જોઈ, જે પત્નીની પતિ સાથે જે લાગણી જે જોઈ એ ખરેખર અમે લોકોએ ચોધાર આંસુએ રડીએ છીએ કે આ રીતની લાગણી બતાવી છે અને આખરે તો પત્નીની જીત થાય છે અને ભગવાન રામદેવજી ભગવાન જ્યારે એમની પર શ્રદ્ધા, વિશ્વાસ હોય છે ત્યારે એ વિશ્વાસ ભગવાન રામદેવજી ભગવાન એમના પૂરા કરે છે। હું તો ઉત્સાહની એ વાત કરું છું કે આ જગ્યા પર હું ત્રીજી વાર પિક્ચર જોવા આવ્યો છું અને હું આ પિક્ચરના ડાયરેક્ટર, દિગ્દર્શન કે જે કંઈ હોય એ તમારા TNNના માધ્યમથી હું એક મેસેજ આપવા માગું છું કે સ્ટેટ ઓફ રામાધણી આ ફર્સ્ટ છે। જો તમે સેકન્ડ પણ બનાવો તો અમારા ભક્તોનો કે અમારા જે કંઈ અમે ધાર્મિક એનો ઉત્સાહ હજુ વધારે વધશે અને તમે સ્ટેટ ઓફ સેકન્ડ બનાવો એવી અમારી ઈચ્છા છે અમારી। એની અંદર અમારા ત્યાં જે મંદિર ભગવાનનું છે ત્યાં આગળ 6:30 વાગે ભગવાનની આરતી કરી સમૂહમાં। આરતી કરીને ત્યાંથી અમે નેજો અને ઘોડા સાથે અમે અહીંયા થિયેટરમાં આવ્યા
અને થિયેટરમાં આવીને અમે સ્ટેટ ઓફ રામાધણી એમની જ્યારે અમે જય જયકાર કરી અને પછી પિક્ચરનું સ્ટાર્ટિંગ થયું. અમારા બધા ભાવુક ભક્તો બહેનો ખરેખર જે ભાવુક દ્રશ્યો એમણે જે ડાયરેક્ટરે કે દિલકર સરે મૂક્યા છે અને એમાં અસલ વાત તો કરીએ કે રણુજા અસલ રામદેવજી ભગવાનનું જ્યારે એ બતાવે છે જ્યારે આપણાને તો આપણાને અંદરથી હૃદય એમ થાય છે કે આપણા ભગવાન આપણી સામે બેઠા છે કે આજે રણુજા આજે 1700-1800 કિલોમીટર તો આપણે નથી જઈ શકતા પણ આજે આપણી સામે ભગવાન છે એટલે હૃદય આપણું આખું ખુશ થાય છે, આપણું રડે છે આપણું. અને આટલી સરસ ભક્તિભાવ અને આજે પિક્ચર બનાવ્યું અને બહુ સરસ ડાયરેક્ટર અને એ લોકોનો પણ અમે ઘણો આભાર માનીએ છીએ. અને એની સાથે સાથે તમે જે TNNના જે તમે છો ને તમે અમને લોકોને પણ આજે બહાર એ કર્યા, તમારો ઘણો આભાર. જય બાબારી, જય બાબારી, જય બાબારી. આ દરમિયાન પોળના મહિલા મંડળે પણ રામદેવ પીરના ભજનોની રામધૂન બોલાવી હતી. તમે યુઝ્યુઅલી ભંજનમાં જતા હો તો ભજનમાં તમે ભજન ગાઓ અને આજે તમે મૂવી જોયું તો એમાં ભજન ગાવાનું મન થયું કે નહીં થયું? તો હમણાં કયું ભજન ગાશો તમે? અહીં મહત્વનું છે કે આ આયોજનના પગલે અનેક વડીલોએ વર્ષો બાદ થિયેટરમાં મૂવીની મજા માણી હતી. સાથે જ પગમાં ઘૂંટણ દુખાવાની તથા ચાલવાની તકલીફ હોવા છતાં રામદેવ પીરની ભક્તિના પગલે થિયેટર સુધી પહોંચી સ્ટેટ ઓફ રામાધણી મૂવી નિહાળી રામદેવ પીરની ભક્તિમાં તરબોળ થયા હતા. અને આજકાલ તો હું 20 વર્ષે ટોકીસમાં આવી છું અને મને પગે ચલાતું નહોતું, કંઈ હેડાતું નહોતું. બંને ભગવાન ઉપર શ્રદ્ધા રાખી વિશ્વાસ રાખ્યો, મને બધું મટાવી દીધું. હા, નાના બાળકો મારા બધા વ્યાખ્યા મેલાના રમાપીરની ગલીના બાજુના બધા અમારી સમાજના આવ્યા છે રમાપીરના દર્શન કરવા અને રમાપીરનું પિક્ચર જોયું.